અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રીના પાવન દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા। અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લામાં ધારીના પ્રેમપરા, ચિત્તલ અને બગસરામાં મોટા મુંજિયાસર ગામે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધારીના પ્રેમપરા ખાતે શિવરાત્રીના પાવન દિવસે હર હર મહાદેવના નાદ સાથે જડેશ્વર મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું। મહાશિવરાત્રી મહોત્સવના પાવન દિવસે બહેનો દ્વારા મહાઆરતી કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા। પૌરાણિક જડેશ્વર મંદિરના દર્શન કરી મન્નત માંગી હોય એ ભોળાનાથ પૂર્ણ કરે છે। ગ્રામ્યજનો દ્વારા મંદિર ખાતે આરતી પૂજન કરી પુણ્યનું ભાથું બાંધેલ હતું। તો ચિત્તલ ખાતે ધારેશ્વર મહાદેવના મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત વર્ષમાં સનાતન ધર્મની પરંપરા મુજબ મહાશિવરાત્રીનું પાવન પર્વ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે। આ અંતર્ગત અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે ધારેશ્વર શિવ મંડળ દ્વારા ધારેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીનું ભવ્ય અને ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વર્ષની પરંપરા મુજબ ચિત્તલ તેમજ જસવંતગઢ ખાતે ભગવાન મહાદેવની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉમટી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। નગર યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ બપોરના સમયે ધારેશ્વર મહાદેવની ભવ્ય આરતી યોજાઈ હતી। સાંજના સમયે અંદાજે 101 જેટલા દંપતીઓએ સજોડે બેસી મહારુદ્રાભિષેકનો પાવન લાભ લીધો હતો। આ ધાર્મિક અનુષ્ઠાનના મુખ્ય યજમાન તરીકે અગ્રણીય ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઈ પાથર, અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, અમરેલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન લાલજીભાઈ દેસાઈ, અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા, ચિત્તલના ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા, ચિત્તલ વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, શિવમ સંકુલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા તથા તેજભાઈ મહેતા સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામ્યજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન ધારેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઈ પોતાને ધન્યતાનો અનુભવ કર્યો હતો। તો બીજી બાજુ બગસરાના મોટા મુંજિયાસર ગામે મહાશિવરાત્રી પર્વે ગામના કલ્યાણ માટે ગંગાજળની ધારાવાહી કરાઈ। મોટા મુંજિયાસર ગામ ફરતે દૂધ અને ગંગાજળની ધારાવાહી કરી શિવરાત્રીએ ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો। ગામના કલ્યાણ માટે સમર્પિત ગંગાજળ અને દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો। આખું ગામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મહાશિવરાત્રી પૂર્વ ગામ લોકોએ ભાવભક્તિ અને પૂજા અર્ચના કરી મહાદેવને અભિષેક કરાયો હતો। મોટા મુંજિયાસર ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણી, ઉપસરપંચ નારણભાઈ વઘાસિયા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, હરસુખભાઈ રાયકા સહિત ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। હું સરોજબેન દેવમુરારી, ધારી તાલુકાના પ્રેમપરા મુકામે હર હર મહાદેવનું મંદિર એટલે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન અને પૂજન અર્ચન તેમજ ભવ્ય આરતીનો આજે અમને લાભ મળ્યો છે। ગ્રામજનોએ, બહેનો, દીકરીઓ અને ભાઈઓએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રેમપરાના જડેશ્વર મંદિરે આ પુણ્યનું ભાથું બાંધેલું છે। એવા જ અમારા શાસ્ત્રીજી એટલે જડેશ્વર મંદિરના પૂજારી અમારા પતુદાદાને ખૂબ 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 અભિનંદન કે આવું ભવ્ય આયોજન કરીને ગ્રામજનો અને અમને આરતીનો આવો સુનેરો લાભ મળ્યો।